હલો એવરીવન, આજે મેં મલાઈનું મેથીવાળું ઘી બનાવ્યું છે. મલાઈની અંદર મેથી નાખવાથી જે દુર્ગંધ ઘરમાં આવતી હોય એવી આવતી નથી અને સારી ખુશ્બુદાર ઘી બની જાય છે. અને એમાંથી બી હલવો બનાવી દીધો છે. તે હવે જોઈ શકો છો કે મેં મલાઈ આ 2 બાઉલ ભરેલા છે. એ 15થી 20 દિવસના છે. એ ફ્રીઝરમાં રાખીને મૂકેલા હતા. એને હવે કાઢી લીધા છે. એ બંને બાઉલની મલાઈ આપણે તપેલામાં લઈ લઈએ છીએ અને પછી એને દહીં લેવાનું છે. દહીં બી એવું લેવાનું છે કે જે 2-4 દિવસનું હોય અને પાણીવાળું હોય તો બી ચાલે. એટલે પાણીવાળું દહીં લેવાનું છે. આમાં એકલું દહીં કરતાં પાણીવાળું નાખીએ ને એમાં વધારે સારું રહે છે. એટલે આની અંદર પાણીવાળું દહીં નાખી અને આખી રાત એમને એમ મૂકી રાખવાનું છે. એટલે એને મૂકવાથી બહુ જ દહીં મલાઈ મિક્સ થઈ જશે અને ઘી સારું એવું બની જાય છે. તો આવી રીતે મેં પાણીવાળું દહીં લીધું છે. એ અંદર મલાઈની અંદર એડ કરી દીધું છે અને આખી રાત પછી મૂકી રાખીશું. અને પછી બીજા દિવસે સવારે એને બ્લેન્ડરથી એક બ્લેન્ડર ફેરવી દેવાનું છે અને પછી એમાં આપણે માખણ બનાવવાનું છે. તો પછી એનાથી બહુ જ સારું માખણ બને છે અને ઘી બી એનું સરસ એવો ટેસ્ટ આવે છે ને કે આપણને એવું ના લાગે બિલકુલ કે આપણે ઘરે મલાઈનું ઘી બનાવ્યું છે તેની બદબૂ આવે છે. એવું બિલકુલ આવી રીતે ઘી બનાવવાથી લાગતું નથી. ઉપરથી એટલું સરસ લાગે છે અને એનો ટેસ્ટ બી બહુ સારો લાગે છે. એ જાણે બહારથી લાવ્યા હોય કે ઘરે વલોણાનું ઘી બનાવ્યું હોય ને એવું જ પ્રોપર લાગે છે. તો જોઈ શકો છો કે આવી રીતે મેં માખણ બનાવી દીધું છે. હવે એની અંદર આપણે એકદમ ફ્રીજનું ચિલ્ડ એકદમ ઠંડુ પાણી નાખવાનું છે. ઠંડુ પાણી નાખવાથી એકદમ માખણ અને છાશ અલગ પડી જશે. એટલે ફરીથી એકવાર આપણે બ્લેન્ડર અંદર ફેરવી દઈએ છીએ અને માખણ એકદમ પ્રોપર અલગ રીતે જુદું પડી જાય છે. એટલે આ માખણ બી તમે આપણે એકલું બી ખાઈએ ને તો બી આમ કશું આમ કડવાશ જેવું કે કશું નથી લાગતું. એકદમ આમ મીઠું આપણને લાગે. આ એકલું માખણ બી ખાઈએ ને તો બી આમ ટેસ્ટ બહુ સારો લાગે છે. એવું પછી માખણ બની જાય છે. જાણે કે આપણે વલોણાનું ઘરે દહીંમાંથી બનાવ્યું હોય ને માખણ એવી ટાઈપનું માખણ બની જાય છે. એટલે હવે આપણે આ માખણની અંદર હાથની વચ્ચે હાથ વડે લાડવા વાળી લેવાના છે માખણના. એટલે અંદર જે છાશ હોય ને એ બી પૂરેપૂરી બહાર નીકળી જાય. એટલે આવી રીતે હાથમાં બધા માખણના લુવા લઈ અને લાડવા વાળી અને સાઈડમાં પહેલાં મૂકી દેવાના છીએ. એટલે આનાથી બી જે વધારાની છાશ હોય એ પાણીવાળી એ બધી નીકળી જાય બહાર. એટલે આવી રીતે જો બધા લાડવા માખણના વાળી લીધા છે. હવે આપણે ગેસ ચાલુ કરી એક તપેલું જે માખણ બનાવવા લીધું હતું એ જ તપેલું લેવાનું છે. એમાં ને એમાં આપણે આ બધું માખણ લઈ લીધું છે અને પછી ગેસ ચાલુ કરી દીધો અને તપેલું મૂકી દીધું. હવે મેન વાત આપણે મેથીની આવી છે. તો આ માખણની અંદર જેવી ગેસ ચાલુ કરીને મૂકી દઈએ એ વખતે મેથી અંદર એડ કરવાની છે. તો આટલી મેથી મેં 2થી 3 ચમચી જેટલી મેથી લીધી છે. આ મેથી નાખવાથી માખણમાં મેથીનું એટલું સરસ ટેસ્ટી દાણેદાર ઘી બને છે અને કોઈ પણ જાતની અંદર દુર્ગંધ સ્મેલ એવું ઘરમાં બિલકુલ આવતું નથી અને એવી ખબર જ નથી પડતી કે આ આપણે ઘી બનાવ્યું છે. નહીંતર જો મેથી નથી નાખતા ને એમણે ઘી બનાવીએ ને તો આપણને એવું લાગે કે જાણે ઘરમાં દૂરથી જ આવતા હોય ને ખબર પડે કે આપણા ઘરમાં ઘી બની રહ્યું છે. પણ આ મેથી નાખવાથી એવું લાગે ને કે ઘી બન્યું છે એવી ખબર જ ના પડે. અને ઘીની અંદર મેથીનો બી એટલો સરસ ટેસ્ટ લાગે છે. વધતા ઘી ગમે તેટલું આપણા ઘરમાં પડી રહે ગમે તેટલો ટાઈમ તોય એ ઘીમાંથી નથી સ્મેલ આવતી કે નથી કોઈ પણ જાતનું ખરાબી થતી. ઉલટાનું ઘી સારું રહે છે અને ખાવાનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો આવી રીતે માખણ અને મેથી આપણે અંદર ઉકાળવા મૂકી દીધા છે. હવે તપેલીમાં બંને આપણે ઉકળી રહ્યું છે એટલે આવી રીતે 2-3 વાર ઉભરો આવશે અને પછી આવી રીતે ઘી બની જશે. તો આ લગભગ
15થી 20 મિનિટ આવી રીતે થતાં વાર લાગે છે. હવે પ્રોપર આપણું ઘીની પ્રોસેસ પૂરી થવા આવી ગઈ છે. તો આવી જ રીતે હવે જોઈ શકો છો કે આપણું ઘી તૈયાર થઈ ગયું છે અને એટલું સરસ બની જાય છે ને, મેથી નાખવાથી એકદમ સરસ ઘી લાગે છે, એનો ટેસ્ટ બી બહુ સારો લાગે છે. તો આ જોઈ શકો છો કે આ ઘી 1 કિલોથી ઉપર વધારે છે. 15થી 20 દિવસની મલાઈ હતી પણ ઘી બી એવું સારું બની ગયું છે. 1 કિલોથી વધારે છે અને ટેસ્ટમાં બી સારું છે. દાણેદાર ઘી બને છે અને એકદમ પ્યોર વલોણાનું હોય ને એ ટાઈપનું જ ઘી લાગી રહ્યું છે આપણને. તો જોઈ શકો છો કે હવે ઘી બની ગયું છે. હવે પ્રોપર જે પેલું અંદર તપેલામાં જે વધેલી મલાઈનું ચાટનું છે ને, એનો બી આપણે હવે હલવો બનાવી લઈશું. એ હલવો બી અંદર મેથી નાખેલી હોય ને, તે હલવો બી બહુ સરસ ટેસ્ટ બને છે. તો ઘી બી જુઓ, આપણે ચમચી લઈને જોઈ શકીએ છીએ કે કેટલું સરસ આમ લાગી રહ્યું છે અને એનો ટેસ્ટ બી બહુ સારો એવો બને છે. હવે આ જે પાછળ વધેલું હતું, ગરણીમાં ગાળી લીધું હતું, એની અંદર આપણે હવે દૂધ એડ કરીએ છીએ. દૂધ એડ કરવાથી એ જે પાછળનું તપેલામાં ઘી બનાવતા વધેલું જે ખીચું બધું હતું ને, એમાં હવે આપણે એની અંદર મેથીના બી બહુ બધા પ્રોપર ગુણ છે. તો આ રીતે હલવો બનાવીને ખાવાથી જેને ઘૂંટણ, કમર, હાથ પગની તકલીફ હોય એ લોકો ખાય તો એને મેથીના ભરપૂર પોષણ મળે છે ને બહુ સારું રહે છે. આની અંદર આપણે હવે ગોળ બી નાખીએ છીએ. કોઈને ગોળ ના ફાવતું હોય તો ખાંડ બી નાખી શકાય છે. ખાંડવાળો બી હલવો બહુ સરસ લાગે છે અને ગોળવાળો બી બહુ સરસ લાગે છે. અમને ગોળવાળો ભાવે છે એટલે ગોળવાળો બનાવીએ છીએ. તો આવી રીતે જ એટલો સરસ હલવો, મેથી અને જે મલાઈનું ચીટું વધ્યું હતું એનું, એટલો સરસ ટેસ્ટી હલવો બની જાય છે ને, દુખાવો જેને થતો હોય એને તો જાણે દુખાવામાં ભરપૂર ઈલાજ. અંદર મેથીના પ્રોપર ગુણ છે એટલે સરસ એવો આપણો હલવો બની ગયો છે. અને ઉપરથી આપણે બદામ જે બી ડેકોરેશન કરવું હોય એ બી કરી શકાય છે. તો સરસ આપણો હલવો અને ઘી બની ગયું છે. તો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ જ હેલ્ધી અને ટેસ્ટી છે અને ખાવામાં બી બહુ જ ભરપૂર પોષણ મળી રહે એવું છે. આ ઘી છે અને મેથીવાળો હલવો છે. ઘી બી મેથીવાળું છે. તો એને બહુ જ સારું રહે છે, શરીર માટે બી સારું છે અને બહુ જ સરસ બની ગયું છે.